નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈના કરનેટ અને ભીમપુરા ઉરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઉરસંગ નદીમાં હાલ ચોમાસું ચાલતું હોય છતાં કેટલાક ભૂમાફિયા સફેદ રેતીનો કાળો કારોબાર કરવા હેતુ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે, જે અનુસંધાને ડભોઈ કરનેટ અને ભીમપુરા ઉરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી 5 આઈસર ટ્રક અને 1 જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઉરસંગ નદી, જેમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હોય, હાલ ચોમાસામાં નદીમાં ખનન પર રોક ખાણ ખનીજ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે। તેમ છતાં કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા હોવાની પાક્કી બાતમી વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા સ્થળ ઉપર આવી રેડ કરતા ખનન કરતા 1 જેસીબી મશીન અને 5 આઈસર ટ્રક ખાણ ખનીજ વિભાગ દ્વારા કરનેટ અને ભીમપુરા ઉરસંગ નદીના પટમાંથી ઝડપી પાડી ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।